હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 6 વિષય અંગ્રેજી યુનિટ 1 હેલ્થ ઇઝ વેલ્થમાં વોકેબ્યુલરીનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચાલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો. Find the words in the grid from hygiene word search. Circle them and write sentences. હાઇજીન વર્ડ સર્ચના ગ્રીડમાંથી તમારે શબ્દો શોધવાના છે અને તેમને પર વર્તુળ એટલે કે સર્કલ કરીને તેમના વાક્યો બનાવવાના છે. તો જોઈએ, વર્ડ્સ આપ્યા છે: બાથ, સોપ, ટોવેલ, ક્લીન, વોટર, કોમ્બ, બ્રશ, નેપકિન, સ્ક્રબ એન્ડ વોશ. હવે તમે અહીંયા વર્ડ્સ જોઈએ તો તમે અહીં દર્શાવ્યા છે. ફર્સ્ટ બ્રશ, ત્યારબાદ અહીંયા સોપ આપ્યું છે, ત્યારબાદ અહીં તમને નેપકિન, વોટર અને વોશ આપ્યું છે, ત્યારબાદ સ્ક્રબ અને અહીંયા ક્લીન આપી દીધું છે, અહીંયા બાથ, અહીં ટોવેલ અને લાસ્ટલી તમને અહીંયા કોમ્બ આપી દીધું છે. તો હવે સેન્ટેન્સીસ જોઈએ. એક્ઝામ્પલ: બ્રશ, બ્રશ માટે વી શુડ બ્રશ આર ટીથ ટ્વાઇસ અ ડે. આપણે આપણા દાંત દિવસમાં 2 વાર સાફ કરવા જોઈએ. ફર્સ્ટ, વી શુડ ટેક અ બાથ એવરી ડે. આપણે દરરોજ નહાવું જોઈએ. સેકન્ડ, વી શુડ ડ્રાય આવરસેલ્વ્સ વિથ અ ટાવલ. આપણે પોતાની જાતને ટાવલની મદદથી સુકાવવા જોઈએ, સ્વચ્છ કરવા જોઈએ. થર્ડ, વી શુડ વોશ આર હેન્ડ્સ વિથ સોપ એન્ડ વોટર. આપણે આપણા હાથ સોપ એટલે કે સાબુ અને પાણીથી ધોવા જોઈએ. ફોર્થ, વી શુડ યુઝ અ સ્ક્રબ ટુ ક્લીન આર હેન્ડ્સ એન્ડ ફીટ. આપણે આપણા હાથ અને પગ ક્લીન એટલે ચોખ્ખા કરવા માટે સ્ક્રબનો ઉપયોગ કરવો જોઈએ. ફિફ્થ, વી શુડ વાઇપ આર હેન્ડ્સ વિથ અ ક્લીન નેપકિન. આપણે ચોખ્ખા એવા સ્વચ્છ નેપકિનની મદદથી શું કરવું જોઈએ? આપણા હાથ વાઇપ એટલે કે સાફ કરવા જોઈએ. સિક્સ્થ, વી શુડ ઓલવેઝ કોમ્બ આર હેર. આપણે હંમેશા આપણા વાળ કોમ્બ એટલે કે ઓળવવા જોઈએ. નેક્સ્ટ, fill in the blanks with the most appropriate words from the brackets. કૌંસમાંથી યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા ભરો. તો જોઈએ, કૌંસમાં આપ્યું છે વેઇટ એટલે વજન, એનર્જી એટલે કે ઉર્જા, વિટામિન્સ એટલે કે વિટામિનો, હેલ્ધી એટલે કે સ્વાસ્થ્ય માટે સારું, કેલરીઝ એટલે કે એક ભાગ છે. ફૂડ્સ આપણે જે ખાઈએ છીએ, જે કાંઈ બી આપણે જમવાનું ખાઈએ છીએ એમાંથી મળતા ન્યુટ્રિયન્ટ્સનો એક ભાગ કેલરીઝ છે. ફર્સ્ટ, હેલ્ધી ફૂડ પ્રોવાઇડ્સ ન્યુટ્રિયન્ટ્સ એટલે કે સ્વસ્થ ખોરાક એ શું છે? ન્યુટ્રિયન્ટ્સ જે કહીએ છીએ એ પ્રોવાઈડ કરે છે. સેકન્ડ, ફ્રૂટ્સ આર ગુડ સોર્સ ઓફ વિટામિન A, B, C એન્ડ D એટલે કે જે વિટામિન્સ છે એ શું છે? એ સારો એવો સ્ત્રોત છે વિટામિન A, C. ફ્રૂટ્સ જે છે જેમાંથી આપણને વિટામિન્સનો સારો સ્ત્રોત મળે છે. વિટામિન A, C અને D. જેમ કે વિટામિન C માટે આપણે ઓરેન્જીસ ખાઈએ છીએ. થર્ડ, ઇટિંગ ટુ મચ શુગર કેન લીડ ટુ વેઇટ ગેઇન એટલે કે ખૂબ વધારે માત્રામાં શુગર ખાવાથી શું થાય છે? વજનમાં વધારો થઈ શકે છે. ફોર્થ, જંક ફૂડ કન્ટેન્સ કેલરીઝ એટલે કે જે જંક ફૂડ આપણે કહીએ છીએ એમાં વધારે માત્રામાં કેલરીઝ જોવા મળે છે. ફિફ્થ, હેલ્ધી સ્નેક્સ ગીવ એનર્જી ટુ આર બોડી. સારો એવો પૌષ્ટિક નાસ્તો એ શું કરે છે? આપણા શરીરને ઉર્જા આપે છે. નેક્સ્ટ, અરેન્જ ધ લેટર્સ એન્ડ મેક મિનિંગફુલ વર્ડ્સ. અક્ષરો ગોઠવો અને અર્થપૂર્ણ શબ્દ બનાવો. રાઇટ એપ્રોપ્રિએટ નંબર અને યોગ્ય સંખ્યા લખો. તો તમને અહીંયા ફર્સ્ટ માટે આપ્યું છે ટોમેટો એટલે કે ટમાટું. ચિત્રો તમને અહીં આપી દેવામાં આવ્યા છે. સેકન્ડ છે પોટેટો એટલે કે બટાકું. થર્ડ છે લેડીઝ ફિંગર એટલે કે ભીંડા. ત્યારબાદ ફોર્થ છે અનિયન એટલે કે ડુંગળી. ફિફ્થ છે પીસ એટલે કે વટાણા. સિક્સ્થ છે કેરેટ એટલે કે ગાજર. સેવન્થ છે બોટલ ગાર્ડ એટલે કે દૂધી. 8 છે કોર્ન એટલે મકઈ. 9 છે કેપ્સિકમ એટલે કે શિમલા મિર્ચ. 10th છે કેબેજ એટલે કે કોબીજ. 11 છે બ્રિંજલ એટલે રીંગણ. 12 છે કુકુમ્બર એટલે કે કાકડી. 13 છે પમ્પકિન એટલે કે કોળું. 14 છે બીટરૂટ એટલે કે બીટ. 15 છે સ્પિન્ચ એટલે પાલક અને 16 છે રેડિશ એટલે કે મૂળો. અને એની માટેના ચિત્રો તમને અહીંયા
બધી જગ્યાએ આપી દેવામાં આવ્યા છે. તો આપણે જે વર્ડ્સ અહીં જોયા અહીં આપેલા છે. નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. લેટ્સ પ્લે લુક એન્ડ સે. ચાલો રમીએ અને જોઈએ. શિક્ષક વર્ગને 4 જૂથમાં વિભાજિત કરશે. ત્યારબાદ એક પુસ્તક લેશે અને તેને ડેસ્કની આસપાસ જુદી જુદી જગ્યાએ મૂકશે. વિદ્યાર્થીઓએ પુસ્તકનું સ્થાન સમજશે અને ઉદાહરણ મુજબ વાક્ય બોલશે. તમને ઉદાહરણ આપ્યા છે. ધ બુક ઇઝ ઓન ધ ડેસ્ક, એટલે કે જે બુક છે એ ડેસ્કની એટલે કે સપાટી જે પાટલી છે એની ઉપર છે. ધ બુક ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ ડેસ્ક, એટલે કે જે બુક છે એ શું છે એ પાટલીની સામે છે. નેક્સ્ટ સ્પીકિંગ. કથનમાં જોઈએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને જે ચિત્ર આપ્યું છે એનું વર્ણન કરવાનું છે. તો એ વર્ડ્સ જોઈએ તો મેંગોઝ એટલે કે આંબા, બનાનાસ એટલે કેળા, ગ્રેપ્સ એટલે કે દ્રાક્ષ, ઓરેન્જીસ એટલે કે સંતરા, એપલ્સ એટલે સફરજન, ઓનિયન એટલે ડુંગળી, બીટરગાર્ડ એટલે કે કારેલા, કોલીફ્લાવર, કેબેજ એટલે કે ફુલેવર અને કોબીજ, ટોમેટોસ એટલે ટામેટા, સોલ્ટ એટલે મીઠું, કોરિએન્ડર પાવડર એટલે કે ધાણા પાવડર, અ બોય એન્ડ અ ગર્લ એક છોકરો અને છોકરી. તો અહીંયા તમને ચિત્ર આપ્યું છે. હવે જોઈએ. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ અ કિચન, અ શેલ્ફ ઇન ધ કિચન, એટલે કે આ ચિત્ર કિચનનું છે જેમાં ઓટલો જે કહીએ છીએ કિચનનો એ આપેલો છે. ધેર આર મેની યુટેન્સિલ્સ ઓન ઇટ, અને યુટેન્સિલ્સ એનો અર્થ થાય છે વાસણો. ત્યાં ઘણા વાસણો છે એની ઉપર. ધેર ઇઝ અ ટેબલ ઇન ધ કિચન, અને કિચનની અંદર એક ટેબલ આપેલું છે. ધેર આર મેની ફ્રૂટ્સ એન્ડ વેજીટેબલ્સ ઓન ઇટ, અને ઘણા શાકભાજી અને ફળો એની ઉપર છે. ધેર આર મેની ફૂડ આઇટમ્સ ઇન ધ યુટેન્સિલ્સ કેપ્ટ ઓન ધ ટેબલ, અને જે વાસણો છે એની અંદર ઘણા શું કીધું છે ઘણી ફૂડ આઇટમ્સ ખાવાની જમવાની વાનગીઓ એની અંદર રાખવામાં આવેલી છે જે ટેબલની ઉપર છે. ધેર આર ચપાતીસ ઇન ધ બિગ પ્લેટ, અને ત્યાં એક મોટી પ્લેટની અંદર ચપાતીસ છે. ધેર આર ફ્રૂટ્સ લાઇક એપલ, બનાનાસ, ગ્રેપ્સ ઓન ધ ટેબલ, અને ત્યાં ફળો છે જેવા કે સફરજન, કેળા અને દ્રાક્ષ જેવા ફળો ટેબલની ઉપર છે. ધેર આર ગ્રીન ટોમેટોઝ એન્ડ બીટરગાર્ડ ટુ, અને ત્યાં લીલા ટામેટા અને બીટરગાર્ડ જે કહીએ છીએ કારેલા એ પણ છે. ધેર ઇઝ અ સોલ્ટ એન્ડ કોરિએન્ડર પાવડર ઇન ધ બોલ્સ, અને ત્યાં શું છે સોલ્ટ એટલે કે નમક અને કોરિએન્ડર પાવડર એટલે કે ધાણા પાવડર પણ શું છે વાટકાની અંદર છે. વેજીટેબલ્સ લાઇક પોટેટોસ, ઓનિયન, કોલીફ્લાવર એન્ડ કેબેજ આર કટ એન્ડ પુટ ઇન ડિફરન્ટ યુટેન્સિલ્સ. શાકભાજી જેવી કે બટાકા, ડુંગળી, ફુલેવર અને કોબીજ જેવી જે છે એ કાપીને ત્યાં ડિફરન્ટ યુટેન્સિલ્સ એટલે કે અલગ જુદા વાસણમાં મૂકેલી છે. નાવ ડુ ઇટ યોર સેલ્ફ. તમારી જાતે કરો. પ્રિપેર અ ચાર્ટ ઓન ધ થીમ હેલ્ધી ફૂડ. રાઇટ અ પેરેગ્રાફ. સ્વસ્થ ખોરાક થીમ પર એક ચાર્ટ બનાવવાનો છે અને એના ઉપરથી તમારે એક ફકરો લખવાનો છે. તો જોઈએ. તમને અહીંયા કેટેગરીઝ આપી છે જેમાં તમને આપ્યું છે ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, હોલ ગ્રેન્સ, પ્રોટીન, રિચ ફૂડ, ડેરી, નટ્સ એન્ડ સીડ્સ, અને ત્યારબાદ વોટર. તો આગળ જોઈએ. તેના ઉદાહરણો તમને અહીં આપી દેવામાં આવ્યા છે અને એના બેનિફિટ્સ એટલે કે એમાંથી કયા ફાયદા થાય છે તમને આપ્યા છે. તો જોઈએ. ફ્રૂટ્સ ખાવાથી ત્યાં શું થશે એના એક્ઝામ્પલ્સ કયા છે તો એપલ, બનાના, ઓરેન્જ અને ગ્રેપ્સ, અને એના ફાયદા આપ્યા છે. ગીવ વિટામિન્સ, ઇમ્પ્રૂવ ઇમ્યુનિટી, કીપ સ્કિન હેલ્ધી. બીજું આપ્યું છે વેજીટેબલ્સ એટલે શાકભાજી માટે, તો એની માટે આપ્યું છે સ્પિંચ, કેરેટ, બ્રોકોલી એન્ડ ટોમેટો, પ્રોવાઇડ મિનરલ્સ, ઇમ્પ્રૂવ આઈસાઇટ એન્ડ ડાયજેશન. થર્ડ આપ્યું છે હોલ ગ્રેન્સ એટલે કે આખા જે અનાજના દાણા કહીએ છીએ એ, તો એમાં આપ્યું છે બ્રાઉન રાઈસ, ઓટ્સ, હોલ વ્હીટ બ્રેડ. બેનિફિટ્સ ગીવ એનર્જી, કીપ સ્ટમક ફૂલ, ઇમ્પ્રૂવ હેલ્થ, હાર્ટ હેલ્થ. ત્યારબાદ આપ્યું છે પ્રોટીન રિચ ફૂડ, તો એની માટે એગ, ફિશ, બીન્સ એન્ડ લેન્ટિલ્સ. બેનિફિટ્સમાં આપ્યું છે બિલ્ડ મસલ્સ એન્ડ રિપેર ટિશ્યુઝ. ત્યારબાદ ડેરી પ્રોડક્ટ્સ માટે મિલ્ક, યોગર્ટ, ચીઝ, અને બેનિફિટ સ્ટ્રેન્થન બોન્સ એન્ડ ટીથ. ત્યારબાદ નટ્સ એન્ડ સીડ્સમાં આલમંડ, વોલનટ, સનફ્લાવર સીડ્સ. બેનિફિટ્સ ઇમ્પ્રૂવ બ્રેઇન હેલ્થ, ગીવ ગુડ ફેટ્સ.
લાસ્ટ, વોટર એટલે કે પાણી. ક્લીન ડ્રિંકિંગ વોટર કીપ્સ બોડી હાઇડ્રેટેડ એન્ડ એક્ટિવ. તો તમે ઉપર જોયું એ પ્રમાણે ફળો માટે તમને આપ્યા હતા સફરજન, કેળા, નારંગી અને દ્રાક્ષ. એમાંથી શું ફાયદા થાય છે? તો કે વિટામિન મળે છે, રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે અને ત્વચાને સ્વસ્થ રાખે છે. ત્યારબાદ બીજું હતું શાકભાજી. તો એમાં તમે આ જોયા પાલક, ગાજર, બ્રોકોલી અને ટામેટાં. અને એ શું કરે છે? તો કે ખનિજો પૂરા પાડે છે, દ્રષ્ટિ સુધારે છે અને પાચનમાં મદદ કરે છે. ત્યારબાદ આપણે આખા અનાજ જોયા બ્રાઉન રાઈસ, ઓટ્સ, આખા ઘઉંની બ્રેડ. તો જે એ શું કરે છે? ઉર્જા આપે છે, પેટ ભરેલું રાખે છે અને હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે. પ્રોટીનયુક્ત ખોરાકમાં આપણે જોયું ઈંડા, માછલી, કઠોળ અને દાળ, જે સ્નાયુઓ બનાવે છે, પેશીઓની મરમ્મત કરે છે. ત્યારબાદ ડેરી પ્રોડક્ટ્સમાં આપણે જોયું દૂધ, દહીં અને ચીઝ, જે હાડકાં અને દાંતને મજબૂત કરે છે. ત્યારબાદ આપણે શું જોયું? તો કે સીડ્સ એટલે કે આપણે જે કંઈ બી આપણે બીજ ખાઈએ છીએ એને જોયા. અને નટ્સ એટલે કે દાણા હોય છે એમને. તો એમાં જોયા આપણે બદામ, અખરોટ, સૂર્યમુખીના બીજ. તો એ શું કરે છે? મગજના સ્વાસ્થ્યમાં સુધારો કરે છે અને સારી ચરબી આપે છે એટલે કે ગુડ ફેટ્સ પ્રોવાઈડ કરે છે. અને પછી પાણી, સ્વચ્છ પીવાનું પાણી એ શું કરે છે? શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને સક્રિય રાખે છે. આગળની એક્ટિવિટી જોવા માટે અહીંયા પેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.